હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? તો ફરીથી આપણો એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. ઘણા સમય પછી આપણે નવો બ્લોગ નાખી છીએ. તો આપણે અટાણે આવી ગયા છીએ વાડીએ. તો આપણે જોશું મગ કેવા છે. આપણે મગ વાવેલ છે અને કાતરા પણ હાથમાં લઈને જાય છે. કાતરા ખાતા ખાતા તો તમને દેખાડું કેવા મગ છે. બાકી આપણે શોર્ટ વિડીયો યુટ્યુબમાં મૂકેલ છે મગના, તો તે જોઈ લેજો. આ ટાઈપના કંઈક મગ છે. જોઉં તમે. જો મગ એક નંબર છે. જો વિડીયોમાં એવા ના દેખાય, પણ આમ રિયાલિટી જોવો ને તમે, મસ્ત છે. ઠીંગું લાગી ગઈ. આમ છે એટલે વાં લગીને વાવે છે. 4 વીઘા મગ વાવેલ છે. તો અહીંયાથી લઈ હેઠી જો તમે મગ કેવા છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. બાકી મારા મોઢે તો એ જ કહેવાનું થાય કે નામી જ છે. હવે આપણે જે વાવ ચેક કરી કેટલું પાણી છે. બાકી જો આમ ચીકુડી SP 125. અને ગાઈસ, આપણે હવે થોડાક દીમાં એક વસ્તુ લેવાની છે. તે યુટ્યુબ માટે છે, એટલે એ ચીજ માટે એક સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે વાવ, પેલા બ્લોગ ભાઈ અહીંયાથી ચાલુ કર્યા હતા આપણે ચોમાહામાં. માંડવી વાવને હાલતું હતું, અહીંયાથી મોટર ચાલુ કરીને વાલ ખોલવાનું વળી, એવા કંઈક ધંધા હાલતા હતા આપણે. જાણે હવે ફોન બધું બદલી ગયું. જો આપણી જામફળી જોઈ શકો છો તમે. જામફળ એક જોવા ના જડે. જામફળ છે સિઝનમાં જડે. જોવા સિઝનમાં ખાય અડધા ના ખૂટે એટલા જોવા મળે. હાલ તો હવે આપણે ડાયરેક્ટ નીકળવાનું છે રોડમાંથી. તો હવે ગાઈસ ઘરે જઈને મળીએ એ રાતે. તો ચાલો, લેટ્સ ગો ઘર સાઈડ.
હેલો મિત્રો, ઓલી વાડીએથી આપણે આવી ગયા છીએ તારુવાડી વાડીમાં. ઠાંગે આવી ગયા. અહીં જોઉં તમે ભૂકાનો ઝાકડો કરવા ગાડી વાડી લઈને આગળ ટ્રેક્ટર આવે છે. ભૂકાનો ઝાકડો ભરીને પાછું ઘરે જવાનું છે. એટલે હવે જરીક વારમાં અંધારું થઈ જાય. જોઈ શકો છો તમે, આપણી ગાડી પડી અહીંયા. ભાઈ આપણે અંધારું જેવું થઈ ગયું. આપણે એનામાં જે ફેસ લાઈટ ઓછી રાખે, આનાથી જરીક આમ ડીમ આવું થઈ ગયું. જો બધું મેં ફેસ લાઈટ છે ને જે ફૂલ રાખી દેખાય આમાં, ને કાંઈ દેખાય નહીં. ગાડી વાડીને વેડી છે, વાયર છૂટે છે. અગણી જો વાયર છોડી અને ભૂકાનો ઝાકડો ભરવા માંડો. એવું તમે આપણે ભૂકાનો ઝાકડો અહીંયા રોજડા આવે ને એટલે ભાઈ ખોળવા પડે. જોઈ શકો છો. હવે હા અંધારું થવા આવ્યું ને, મને નથી લાગતું 10 મિનિટમાં અંધારું થઈ જાય એવું લાગે. વિડીયામાં ભલે ચોખ્ખું દેખાય જવું. હવે આવું થઈ ગયું છે. આવું આ ટાઈપ. હવે 10 મિનિટ છે પછી અંધારું. આવું તકડીક આપણે ફેસ લાઈટ જો આમ ચાલુ કરી પછી આમ દેખાડીને તો નામ જેવું દેખાય. આપણે કેનિયા બેનિયા બધું ભેગું લઈને જાય. આપણે કે વાર લાગીએ ને અંધારું થઈ જાય. પાણી અંધારું લાગીએ, ફાંકી બાકી બધું લઈને જ આવ્યા ફૂલ તૈયારી સાથે. હાલો હવે ટ્રેક્ટરનો અવાજ આવે છે. ટ્રેક્ટર આવી જાય એટલે કામકાજ કરીને ચાલુ. કે ભાઈ આ ફોનની ફેસ લાઈટ બહુ કામ કરે. ફેસ લાઈટ ચાલુ છે ને એટલે જો આપણે બંધ કરીને જો કેવું થઈ ગયું. જો આ ચાલુ કરી જોરદાર ભાઈ ફેસ લાઈટ. હવે એક આપણે ઉપર ચડી અને બધું તમને દેખાડી દઉં. એવું ભાઈ સારું જ નગરી. આ સાઈડ છે ખેતર અને બે આ સાઈડ ખેતર છે ઉપર. બાકી બધે ધારું અને બાવેડા અને આથલા, બીજી કાંઈ વસ્તુ જ નહીં. અહીંયા અમે ઝૂંપડી કરી પહેલાં અહીંયા હતી. જો આ દેખાય કોરવા અને પછી અહીંયા કરી ઉપર. બાકી જોઈ શકો છો તમે આજુબાજુનો નજારો. અહીંયા ભાઈ આવા ટાણે જ રખડવાની મજા આવે. આવા ટાણે રખડવાની મજા આવે એટલે આમ તમને લાગે કે ના. જો તમે આજુબાજુનું ઉનાળામાં એમ લાગે કે પવન ને જોરદાર આવે. બાકી આ વ્યૂ જો તમે કેમ છે વ્યૂ. ઉર્જા ને આપણે તો ફોલ મોજ. આટલા બાટલા આમાં ફટાકડા બહુ પડ્યા આટલામાં. હાલો તો હવે મળશું બીજા બ્લોકમાં. આ બ્લોક અહીંયા પૂરો કરી નાખીએ. થાકી ખાધી તો ખૂબ કરી હલવાય. તો મળશું બીજા બ્લોકમાં. કેમ કે હવે અહીંયા અંધારું થવા આવ્યું એટલે હવે અહીંયા કંઈ